ના ના જય શ્રી રામ, જય મોગલમાં, જય સુંદર બહુદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં તો છો? તો નવા વિડીયોમાં આપનું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારના વાગ્યા છે 11 વાગી ગયા છે. તો આજ છે આપણે મામાના ઘરે ઉત્તરાયણ છે. કાલે ઉત્તરાયણ છે, આજ સોમવાર છે, મંગળવારે ઉત્તરાયણ છે. તો આપણે પતંગ એવું લેવા જાય છે, કંઈક દોરી એવું લેતા આવી. અને આજ પૂનમ છે એટલે સોમનારાયણ ભગવાનના વળતા દર્શન કરતા આવી અને જમતા આવી. બપ્પાની દાદાની ભાઈની આવે છે. તો હું અહીંયા ગાડી લઈને વી આવ્યો એટલે આ પપ્પાની આવે છે. તો જાય વડતાલ અને કાંઈક દોરી પતંગ એવું લેતા આવી એટલે કાલે સકાવા થાય જાય વડતાલ અને દોરી પતંગ લેવા. આવું કંઈક લોકેશન છે તો મામાના ઘરનું. અને ઓલા પર આપણું મામાનું ઘર છે, લીમડો છે એની પાછળ. ધાબોડું તો ધાબા ને બાબુ બધું ભેરાઈ ગયું છે. હવે સ્લેબ બેડ બધું ભીડાઈ ગયું છે અને પાળી એ બધી સણાઈ ગઈ છે. એટલે તો પતંગ ચકાની મજા આવી જાય. પણ ઓલા લીમડો ને બધું આડું પડે એટલે નહીં સકાઈએ કાંઈ. આપણે બીજા ધાબે સકાવીશું. તો પપ્પાને આવે છે તો જઈએ આપણે વડતાલ લે દોરી પતંગ લેવા. ના ના લઈ લીધી છે વલેટવાસી આપણે દોરી લીધી છે. તો આપણે દોરી લીધી છે ડબ્બાવાળી દોરી લીધી છે. જુઓ આ છે દીપક માંજા. જુઓ દીપક માંજા. અને આપણે 20 પતંગ લીધી છે અને મહા પતંગ લાવવાના છે એટલે આપણે નથી લાવ્યા. જુઓ આ પતંગો લીધી છે આટલી અને આટલો દોર લીધો છે એટલે મહા પતંગ લાવવાના છે. તો આપણે એટલી 20 પતંગ લીધી. તો પપ્પા પેટ્રોલ પુરાવે છે, હજી લાઇટ વહી ગઈ છે એટલે પેટ્રોલ પૂરતા વાર લાગશે. પતંગ એ રહી તો ત્રણ દેખાતો એ અને પતંગ દોરી હોની હાર હે જો. અને જો કેચા કરા હા બધા જો લૂંટણિયા બધા ભેગા થઈ ગયા હે. ये पेला लुक्का से पेला जड़ा है अरे इनको का कैसा करना चाहता है जल्दी नहीं ना आपका का दूरी मिल रहा का घेर रहे हो तुम्हारा कौन खाती है जो ये रे ये हां यहाँ पे આવું થવાનું બધું. કાલ આવી પતંગો ચકવાની અને મજા આવી જશે નહીં ગુલા? बोला चश्मा ना आउस ना करे બધા આવી જશે કાલ? हां मजा आई जैसे ચશ્મા ના મળે લે આવા લાઈ દે દોરી બતાવી દે ना આ લોખા બાલટી અલા અલા પે પતંગ આઈ લે કાલ આવી મજા આવશે. ઉત્તરાયણનો દિવસ તો કાલનો બ્લોગ જોજો. કઈ સાઈડ હે બહુ ભેડાઈ ગયું છે તો મસ્ત ધાબુ ભીડાઈ ગયું છે. જો ચારે પડતે આવી લાઈન કરી એટલે પડી ના જઈએ. ઉપર હાવ દેખાય. પેલા વાડીનો નજારો દેખાડો પછી બીજો દેખાડો.
જો કિન્નર બાંધવાની છે આ પતંગની. તો આ દોરો છે અને આ આનથી અગરબત્તી છે. આપણે આમ કિન્નર બાંધવાની છે. જો પેલા પેટી આગળ આ ઓલું બાકસ છે તો આપણે કિન્નર બાંધી અડધી કિન્નર બાંધું તમને બતાવીશ. તો હાલો કિન્નર બાંધી આપણે. પવન ઘરે વ્યા છે અને મસ્ત પતંગની ખરીદી કરી છે. અને કાલ છે ઉત્તરાયણ, એટલે આજ બ્લોગ કાલ ઉત્તરાયણ આવવાનો છે. ઉત્તરાયણ આજ જ છે એટલે વડતાલી ગયા છે અને પતંગની ખરીદી કરેલી છે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળે નેક્સ્ટ બ્લોગમાં. તબ તક બાય. તો બધાને જય શ્રી સ્વામિનારાયણ. ઘણા દિવસ પછી મારો બ્લોગ આવ્યો છે. માફી માંગુ છું, તો કામ પડી ગયું હતું એટલે બાય. બધાને જય શ્રી સ્વામિનારાયણ.